નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 વલ્લભી વિદ્યાસ્થાનમ। એમાં વિભાગ એ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। જો વિભાગ એ જો પ્રશ્ન નંબર 1 છે, અધોદતાનમ ગદ્ય ખંડનમ ગુર્જર ભાષાએમ અનુવાદ કૃત। ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનું છે। જો પેલું આપ્યું છે સંપ્રતિ વિવિધા ખાલી જગ્યા મન યંતેશ મહત્વ લખો। પેલામાં હાલમાં જુદી જુદી વિશ્વવિદ્યાલયો ખૂબ જ પ્રસિદ્ધ છે, તેમાં કેટલીક એવા પ્રકારની છે જે અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે। આમ જ પ્રાચીન સમયમાં પણ આપણો ભારત દેશમાં આવા પ્રકારની ઘણી વિશ્વવિદ્યાલયો હતી। તેમાં વિદ્યાના દૂરના અધ્યયન માટે આવતા દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા। બીજો ખિતસ્ય અહીંયાથી લઈને ભૂમિ અયચ્છત લખો। ઈસવીસનની 5મી સદીમાં આ ઉપનગર મૈત્રકોની રાજધાની હતું। મૈત્રકોની વ્યવસ્થા અનુસાર અધ્યયનની સમાપ્તિ પછી વાત્સભામાં શાસ્ત્રાર્થ થતો હતો। શાસ્ત્રમાં જુદા જુદા મતોનો ખંડન મંડળપૂર્વક વિચાર થતો હતો। આમાં અનેક વિજયી લોકોને રાજા ઇનામ તરીકે જમીન આપતા હતા। હવે પ્રશ્ન નંબર 2 છે, આપણે વાંચી અને અનુવાદ ગુજરાતીમાં કરવાનું છે। ગદ્ય ખંડનામ અનુવાદમ દોષમ દૂર કૃતિ અનુવાદમ પૂર્તમ લેખત। જ્યાં ભૂલ છે ત્યાં સુધારીને આપણે ફરીથી લખવાનું છે ફકરામાં। ચલો જુઓ, લખો। એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું। મગધ રાજ્યમાં જ્યાં તક્ષશિલાની નીચે છે લીટી, અહીંયા આપણે નાલંદા લખવાનું છે। નાલંદા વિશ્વવિદ્યાલય હતી। તે જ રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું। અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા। હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામનું જે એક પળું છે, ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું। એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો બીજા ફકરામાં લખો। અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે, તેમાં કેટલાક એવા છે જે અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માને છે। એ જ રીતે જૂના જમાનામાં પણ આપણે ભારત દેશના એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા। ચાલો હવે છે યોગ્ય વિકલ્પ શોધીને આપણે લખવાનું છે। પુરા કાલે ભારત દેશે કે આસન તો લખો। એમાં બી વિશ્વવિદ્યાલય વેદાંગાની કતિ સંતિ તો એમાં લખો એ ષટ। ત્રીજું શ્રી મલ્લવાદી સુરી કહ આસિત તો લખો બી જૈનાચાર્ય। ચોથું ઋગ્વેદસ્ય ભાષ્યકાર કહ આસિત તો લખો સ્કંદ સ્વામી। પાંચમું વલ્લભી વિશ્યાલય કતિ વિદ્યાયા અધ્યાપનમ અભવત તો એમાં લખો બી અષ્ટાદશ વિદ્યાયા। છઠ્ઠું લખો નાલંદા વિશ્વવિદ્યાલય કુત્ર આસિત તો લખો મગધ રાજ્યે। અને સાતમું સ્કંદ સ્વામી કુત્ર અવસત તો એમાં લખો શ્રી વલ્લભી ઉપનગરે। ચાલો હવે ગુજરાતીમાં આપણે પ્રશ્ન જવાબ લખવાના છે। 2 માર્ક્સનું છે। પેલું છે વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પાઠન થતું હતું તો લખો વલ્લભીમાં નીચેની 18 વિદ્યાઓનું પાઠન થતું હતું। 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ। વેદના 6 અંગો શિક્ષા, કલ્પ, જ્યોતિષ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ ગ્રંથો। 4 ઉપવેદ આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ ને અથર્વવેદ। વલ્લભીમાં ક્યાં ક્યાં આચાર્યો થઈ ગયા તો લખો વલ્લભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાસ્કર રાય, સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા। ત્રીજું વેદો અને ઉપવેદો કેટલા છે તો લખો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ને ઉપવેદો 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અથર્વવેદ। હવે છે ટૂંકનું લખવાની છે આપણે ટિપ્પણી। ગુજરાતીમાં નાલંદા વિશે લખો। 2 માર્ક્સનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો। લખો મગધ રાજ્યમાં નાલંદા નામનો વિશ્વવિદ્યાલય હતું। ત્યાં અનેક રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવતા અને પોતાના રસ રૂચિ પ્રમાણે અધ્યયન કરતા, જેમાં સંસ્કૃત, પ્રાકૃત શાસ્ત્રો અને વ્યવહાર કુશળતાના પાઠોનો અનાયાસે પણ કરવામાં આવતો હતો, અભ્યાસ પણ કરવામાં આવતો હતો। બીજું છે વલ્લભી વિશ્વવિદ્યાલય, તેમાં લખો પ્રાચીન સમયમાં ભારતમાં ઘણી વિશ્વવિદ્યાલયો હતી। તેમાંની એક આપણા ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં આવેલી હતી। અહીંયા પ્રાચીન સમયથી અધ્યયન અધ્યાપન કરાવવામાં આવતું હતું, જેમાં 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદના છે અંગો શિક્ષા, કલ્પ, જ્યોતિષ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અથર્વવેદ 18 વિદ્યાઓનું પઠન અને પાઠન થતું હતું। પ્રશ્ન નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો। આ ફકરો વાંચી અને એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખવાના છે। જો ફકરો ધ્યાનથી વાંચી જાઓ અને પેલા પ્રશ્નો અને પછી એનો જવાબ નીચે લખીશું। જો પ્રશ્ન શું છે, દુરાત તેશાન છાત્રા કિમર્થ સમાગચ્છતિ સોમ।
તો લખો દુરાદેશાન છાત્રા વિદ્યાય નામ સમાગચ્છતિ સમ. બીજું મગધ રાજ્યે કહ વિશ્વવિદ્યાલય આસીત, તો લખો મગધ રાજ્યે નાલંદા વિશ્વવિદ્યાલય આસીત. ત્રીજું ગુર્જર પ્રદેશે ભાવનગર જનપદે કહ ઉપનગર આસીત, તો લખો ગુર્જર પ્રદેશે ભાવનગર જનપદે વલ્લભી નામક ઉપનગર આસીત. બીજું ચાલો પછી પ્રશ્ન વાંચો. વલ્લભી કેશા રાજધાની આસીત, તો લખો વલ્લભી મૈત્રકાણામ રાજધાની આસીત. વાદસ ભાયામ એમાં શાસ્ત્રાત ભવતી સ્મ. હવે વાક્ય પૂર્ણ કરો. શાસ્ત્રતે કેસા વિમર્શ ભવતી સ્મ, તો લખો શાસ્ત્રતે વિભિન્ના મતાનાં ખંડન મુંડન પૂર્વક વિમર્શ ભવતી સ્મ. ચોથું રાજા પારિતોષિક રૂપેણ કસ્મે કિમ અયચ્છત, તો લખો રાજા પારિતોષિક રૂપેણ વિજનાય ભૂમિમ અયચ્છત. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં જુઓ સમાનાર્થી શબ્દ આપેલા છે એ આપણે સામે લખવાના છે. લપ્ત્યા તો લખો પ્રાપ્ય, સુરી તો લખો પ્રાજ્ઞ અથવા ઋષિ, જન્મ તો જનનમ અથવા જની, નામ તો અભિધાનમ. ચાલો પછી વિરોધી શબ્દ લખવાના છે. અધ્યયમ તો અનધ્યનમ, અત્ર તો કે તત્ર, મંડનમ તો કે ખંડનમ, પુરાકાલે તો કે વર્તમાને. પછી પુલિંગ શબ્દ શોધીને લખવાનો છે. એમાં પહેલામાં લખો આગમઃ, પછી લખો ભાષ્યકારઃ, ત્રીજામાં વિજયીજન, ચોથામાં વિશ્વવિદ્યાલય. હવે સ્ત્રીલિંગ શબ્દ લખો. પહેલામાં લખો શતાબ્દી, બીજું મીમાંસા, ત્રીજું સ્મૃતિ, ચોથું રાજધાની અને પાંચમું વાચના. હવે નપુંસકલિંગ શોધીને લખો. ઉપનગરમ, વેદાંગણમ અને દ્વારમ. ચાલો હવે સમાસનો પ્રકાર લખવાનો છે. વાદસ ભાયામ તો લખો મધ્યમ પદ લોપી કર્મધારય. પ્રવેશ પરીક્ષા તો ચતુર્થ તત્પુરુષ. અષ્ટાદશ વિદ્યાયા તો કે કર્મધારય. યથારુચિ તો કે અવયવી ભાવ. હવે બહુવચન રૂપના બહુવચનનું રૂપ શોધીને લખવાનું છે. કેન્દ્રેશુ, પછી દેશેશુ અને પછી વિદ્યાસુ. ચલો હવે વિકલ્પમાંથી અવયવ પદ શોધીને લખવાના છે. ખાલી જગ્યામાં પહેલામાં લખો પુરા કાલે, પુરા, પછી તથેવ અત્ર ગુર્જર પ્રદેશે વલ્લભી આસીત, મગધ રાજ્યે યથા નાલંદા આસીત, અને ચોથામાં વલ્લભી પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ એવ છાત્રસ્ય પ્રવેશ શક્યમ આસીત. નવમો પ્રશ્ન. અદૂત ધાતા શબ્દાનામ સંધિ વિચ્છિન્નતેભ્યમ વિકલ્પ્યમ ચિત્વા લિખત. યદેકમ તો યત પ્લસ એકમ. પુરા કાલે અપી, પુરા કાલે પ્લસ અપી. પ્રસ્તાવો ભવત, પ્રસ્તાવઃ પ્લસ અભવત. તામૂર્ત્યમ, તામ્ર પ્લસ ઉત્તિયમ. એવમે, એવમ પ્લસ એવ. સમાપ્તય અનંતરમ, સમાપ્તિ પ્લસ અનંતરમ, સમાપ્તિ પ્લસ અનંતરમ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ ઈ ચાલુ કરીશું. વિભાગ ઈમાં જુઓ જે ભૂલ છે શબ્દની અંદર એ સુધારીને આપણે ફરીથી લખવાનું છે. શુદ્ધ વાક્ય લખવાના છે. ઈદમ તો લખો ઈદમ ઉપનગરમ પ્રાચીન કાલાતઃ વિદ્યા કેન્દ્રમાસીત, પૂર્વમ અત્ર અષ્ટાદશ વિદ્યાયામ પઠનમ પાઠનમ ચ ભવતી સ્મઃ. બીજું લખો જ્યાં લીટી છે અહીંયા સુધારીને આપણે લખવાનું છે. ષટ વેદાંગાની પ્રણામ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદ ચત્વાર આવેદા ચ સમાવિષ્ટ સંતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.